નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરમાં 3 પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં. ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન. 1 વર્ષમાં સાયબર ઠગે કરી ₹22,811 કરોડની છેતરપિંડી. 19 લાખ કેસ સામે આવ્યા. ઉમરગામમાં મોટી દુર્ઘટના. લોખંડનો શેડ પડતા 9 કર્મચારી દબાયા, 1નું મોત. જૂનાગઢમાં વિદ્યાર્થીઓની ગાંધીગીરી સામે ઝૂક્યું તંત્ર. 5 કિલોમીટર લાંબો સર્જાયો હતો ટ્રાફિક જામ. હવામાં ઉડતી ટેક્સી તૈયાર. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડશે. જાણી લો લોન્ચિંગ ડેટ. કર્ણાટકમાં કોંગ્રેસમાં બળવાની આશંકા. શિવકુમારના સમર્થનમાં 100 ધારાસભ્યો હોવાનો દાવો. તંત્રી લેખ. વિદેશમાંથી ભારતીયો દ્વારા $135 અબજ થી વધુનું રેમિટેન્સ ઠલવાયું. મારા મોઢેથી સત્ય નીકળી ગયું. ભાજપના વિવાદોમાં રહેલા નેતાએ અખિલેશની કરી પ્રશંસા. નાણાકીય વર્ષ 2026માં લોન વૃદ્ધિદર અને ડિપોઝિટ વૃદ્ધિદર જળવાઈ રહેશે. પાકિસ્તાનનો યુ-ટર્ન. ભારત પાસે સિંધુ સંધિ ફરી શરૂ કરવા વિનંતી. ફેક્ટરી બ્લાસ્ટે સર્જાયું તબાહીનું તાંડવ. 34થી વધુના મોત. વિકાસ સહાયના કાર્યકાળમાં વધારો. ડીજીપી પદે હવે ડિસેમ્બર 2025 સુધી રહેશે કાર્યરત. ટ્રાફિક ડ્યુટી પર હોવા છતાં કાગડા પીઠમાં કેમ થઈ નિયુક્તિ? ભાજપ નેતાઓને મળેલી લહાણી પર વિપક્ષે સરકારને ઘેર્યું. 60 વર્ષ પહેલાં શરૂ થયેલ ધાનેરાની એકમાત્ર ડેરીના લીધે આજે 150 કરતાં વધારે ડેરીઓને ધમધમી રહી છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ભીતરનો ભેરું. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાજસ્થાનના અલવરમાં ધોધમાર પાણી. ઘરમાં ઘૂસ્યા. હિમાચલમાં 4 જગ્યાએ આબ ફાટ્યું. તમિલનાડુના શિવકાશીની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ. અત્યાર સુધીમાં 4 લોકોના મોત. ઓડિશામાં મ્યુનિસિપલ ઓફિસમાં ઘૂસીને સરકારી બાબુની ધોલાઈ. કોલર પકડીને ખેંચીને બહાર કાઢ્યા. ભાજપના 9 પ્રદેશ પ્રમુખોની જાહેરાત. 2 દિવસમાં થશે. રાજીવ બિંદલ ત્રીજી વખત હિમાચલના પ્રમુખ બન્યા. મહેન્દ્ર પટને સતત બીજી વખત ઉત્તરાખંડની કમાન સોંપવામાં આવી. ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસમાં ડૉક્ટર પંકજ પુરી કે ગોસ્વામીનું યોગદાન હંમેશા યાદ રહેશે. ડૉક્ટર જયરામભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય ગ્રંથાલય ટેકનિકલ મંડળ. ધાનેરા તાલુકાના 321 ખેડૂતોને ખેત તલાવડી માટે ડ્રોમાં નંબર લાગતા ખુશાલી. ડૉક્ટર એટલે સેવા, વિજ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. લોહાણા મહાપરિષદની પ્રેરણાથી બંધુ સેવા ટ્રસ્ટ ડીસા દ્વારા ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ ડિરેક્ટરીનું કરવામાં આવ્યું વિમોચન. અમદાવાદ વિસ્તારની રોડ ખોદકામ અને અધૂરી કામગીરીને કારણે ઊભી થયેલ ગંભીર સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન દોરવા વિનંતી. સાવરકુંડલા નગરપાલિકાના હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.